નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે વસ્ત્રાલમાં મહિલામાં થઈ રહેલા બ્રેસ્ટ કેન્સરને લઈને જનજાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વટવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું। રેલીને 1000થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને વસ્ત્રાલના વિવિધ વિસ્તારમાં સૂચક પ્લે કાર્ડ કરી હતી અને મહિલાઓને જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો હતો। આ રેલીની આગેવાની ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના વસ્ત્રાલના પ્રમુખ શ્રી રમેશભાઈ કોટાવાળા અને ઊંઝા ઉમિયા સંસ્થાનના ઓલ ઇન્ડિયા કન્વીનર ડૉક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા લેવામાં આવ્યું હતું। આ જે રેલી છે, આ રેલીનું શું આયોજન છે અને કઈ રીતનું કર્યું છે? આપનું નામ અને પરિચય પહેલાં આપજો। મારું નામ રમેશ કે પટેલ કાંટાવાળા, ઉમિયા સંસ્થાન ઊંઝા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલનું આ એક આયોજન કરેલ છે। બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે। અમે 1000 બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયા અમે નીકળ્યા છીએ। આનું આયોજનમાં તમે કઈ રીતનું આયોજન કર્યું છે અને કઈ કઈ સંસ્થાઓએ ભાગ લીધો? અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ, અમારી ઊંઝા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે। વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ કેટલા કિલોમીટર અને કેટલા કિલોમીટરનું આ ચાર? 1000 બહેનો છે અને 5 કિલોમીટરનું એક આયોજન કરેલ છે। બેન, આપનું નામ અને પરિચય આપજો। હું ડૉક્ટર જાગૃતિ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા। અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે। અત્યારે હાલ કેન્સર એ લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે, પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડરજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે। આ રેલીની અંદર આજે 1000 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું, જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે। સમાજમાં જનજાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર। કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે। અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી, ઘરની બધી જ સમસ્યાઓમાં એમનો સમય પસાર થતો હોય છે। પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ લઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં લોક જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે, પ્રયાસ છે। એને હું ખૂબ 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 અભિનંદન આપું છું। સાથે સાથે મા ઉમિયા માતાની કૃપા આપણા સૌના ઉપર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાળાનો જન્મદિવસ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।